આ મારું 500 પાટણ હા તું જતરી દાડી કોઈ બોલો બોલો ઓ વાળવાનું યાર યા મેળાવક ના આવે તાર જે કરવું એ કે હું હેડ્યો આપડા કા આ તો વાઈન વાય હું બોલતું એ નહીં મનાતું ઓહ કળવા તારી આટલી હિંમત લે હે તું મારા પર હાથ ઉપાડી અરે ગજબ થઈ ગયો શું થયું તમાર ડોશી મરી ગયા મારી ડોશી નહીં મરી ગઈ તારો ડોહો ભૂત થઈ ગયો હા હે અરે આ તારી આ તો મને ચીડી આવે હા આવા પેલો કળવો ભૂત વાઈ નહીં આવી એક પણ લાય મારા ફોન કરવો પડશે પેલા જગા ભુવાને નકા કળવો મારો જો મારી મારી મને તોડી નાખીએ તો જો જગો ભુવા અરે જગા ભુવા બા બોલો અલે આ કળવા એ રાહ તાળવાડી નાખ્યું અલે આ પેલું તમે બાટલી ભરીને ભૂત મિલ્યા નતા એ કળવાના છોકરાએ બાટલી ખોલી નાખી તે ભૂત કળવાના અંદર આવી ગયું અલે આ દોડાઈ બરોબર ના મારે યાર ઓ તમે જલ્દી આવો ને એ ભૂતનું કોક કરો યાર અલે પણ મને ઉલ્યા બોલો યાર મેં બાટલી ખોલી યાર પેલા મગજનો ફરેલો રહ્યા ને કળવાનો છોકરો એને બાટલી ખોલી યાર ઓવા એટલે એ જલ્દી આવો યાર હું હોય ટાવર ઉપર ચડી તમને ફોન કર્યો કળવો મને માર કરે ઓવા ખેતરમાં ટાવર ને ઈ કણશું ટાવર ઉપર ચડી ગયો હું હા જલ્દી આવો હો એ હા હાય काली काली विधि का नाम तो गरु देश से आया तूफान जगा भुआ चला है आज अंधेरे से लड़ने आंखों में आग हाथों में मंत्र जपने डर के साए कांपते नाम सुनते ही धूप भी भागे रास्ता बदलते ही जगा हुआ है वो डर उसका काम नहीं है खाली विधियां सीखी अब रुके वो नाम नहीं आया है वो भूत भगाने મને માતાના ડોહાથી ને કળવાથી હાવ કંટાળી ગયો છું હો ઘડીક કળવા બોલાવે છે ઘડીક પેલો ડોહો બોલાવે છે ઘડીક કળવાનમાં ભૂત બેહી જાય છે ઘડીક ડોહાનમાં ભૂત બેહી જાય છે અને મારા બેટા મારા વ્યવહારે પૂરો હાલતા નહીં પણ આજે મને માતાના પેલા ડોહા જોડે મારી રમેલ કેવરાવું અને આખી જિંદગી મને ગુરુ કે ને તો આ ભૂત કાઢવું છે ને કે ભૂત જ કાઢવું નહીં અને વ્યવહારે આજ તો પૂરેપૂરો લેવો છે પણ અમે હું નવરો હોય છું એટલે ત્રણથી પાંચી નું કામ થાય છે ઘણો પણ ભૂત કાઢવાનો જે ચાર્જ થતો હોય તો મારે લેવો પડે ને એલી ફેર તો પૂરો ચાર્જ ના લે તો મને માતાના ભૂત કાઢવું નહીં ને હમું વધારાનું કરવું છે તો ચેટલે ગયો आग हाथों में मंत्र जपने डर के साए कांपते नाम सुनते ही धूप भी भागे रास्ता बदलते ही जगा हुआ है वो डर उसका काम नहीं है खाली विधियां सीखी अब रुके वो नाम नहीं आया है वो भूत भगाने सेल में नाम ही काफी है बाकी कहानी टाइम में દેખાતો જ ના આવ્યો ડોહો લે ડોહા એ બા ઓ લે અરે ડોહો ચો છે આ ફીડર માં બેહી ગયો છો આયો લે તારી આ ડોહો મારા બેટા બોલાયો આભળાય છે એનું શરીર દેખાતું નહીં
એટલે આ નક્કી. ચોકલ્યા મને લાગે આ ભૂતે વાના શિખર બાળીને કોવાઈ ના શકશું લે એટલે આ રે. ચોકલ્યા ડોહા એટલે આ હોય શું હોય? અલ્યા પણ ઓય ચોકલ્યા વચ્ચે દેખાતો નહીં એટલે આ હોય કલ્યા હું તમને જોઈએ કોઈ તમે મને નહીં જોઈ શકતા? અલ્યા આ ડોહો મને જોઈ કે છે ને હું ડોહાને જોઈ કેતો નહીં આ ડોહો સેચો એટલે આ ભુવાજી હોય ઉપર ઉપર. અલ્યા તારે લે ડોહા હે લે પતંગ લૂંટવા છે એક શીકણ એટલે આ ભુવાજી પતંગ લૂંટવા નહીં ચડાવે યાર. તો મેં કીધું આ ઉત્તરાયણ આવે છે કોકનો ખાલાણો હોય વળી લૂંટવા ચડ્યા હોય એટલે આ લૂંટવા નહીં ચડે પેલો કડવા ભૂત બન્યો હતો હિન્દી બીવાઈ ઉપર ચડી ગયો હું. અલ્યા હવે પાછો કડવા ભૂત બન્યો ઓવા પેલા તું હેઠું આવજે અલ્યા પડે ને તો મને માતાના મરી જાય અને ચોક વાયર ખુલ્લો હશે ને તો સ્વાટી ની જોમી જાય હેઠો તે પેલા એટલે આ ભુવાજી કોક તો કરવું કે ના કરવું બચવા માટે હે. એટલે ભૂત છે ને ઈ ઉપર આય કે નેસે પાટણમાં બેહી જાય ને તો ઈકડે આય કે પણ ભૂતના કરણથી બીક લાગે. ઓલ્યા ઈ તો હું ભૂલી છે અલ્યા ભૂતને ના લાગે કરંટી બીક લાગે યાર તો ભૂત મોણે નહીં. અલ્યા ભૂત ચોરી એટલે મોણા હોય તો મોણા હોય એટલે ભૂત છે નહીં રહ્યો આવો તો મોણા હે ને હે ને હું વાત આશી આમાં જાણે યાર તમે ભુવાજી હો પણ બહુ ગણતા નહીં હો. ઈ પ્રમાણે યાર મને પેમેન્ટ મળતું નહીં ને ગણતર ગણે એવું તો તમે ભણવા ગયા કોંગ્રેસ બરોબર હોય પણ બરોબર ભણાયા નહીં. મારા જેવો સાહેબ તમને મળ્યો નહીં. ઓય દેહો બે હું નહીં પેલા શું કરો કને કાળો ભૂત બન્યો. ઓએ કળવો ઓવા એટલે કળવાને તો કેવું છે ડોહા ખબર છે ઉભા રહો કે જોવા જો. એટલે ના હોય હું નહીં અંગાત કળવાન તો કેવું છે ખબર છે હા એના અંદર ભૂત બેસી ગયું છે ઓવા આ તો ભૂત તો હું કાઢી આલો પણ તમે હું દેખાડા કાઢી આલો જાણ કાઢો છો તન પાછું આવે છે. એટલે બે વખત તમે કાઢી આલી તું બરાબર હા. ઈ તો તમે દોઢ ડાયા થઈને માટલી લઈને ઉપડ્યા હતા એ પહેલી વખત જ મને માટલી આલી હોત અને 2500 રૂપિયા મને આલ્યા હોય માટલી દાટવાના તો આ બધું થોત જ નહીં તો ભુવાજી 2500 પડ્યા હોય તો તમને હું લેવા બોલાવો ત્યાં નતા પડ્યા તમે તો બોલાયા પૈસા નહીં નહીં. તો પૈસા વગર તો આ ભૂવો કામ જ નહીં કરતો તો હવે હું કરશું તો હું ઉપર જતો રહું. હા તો જતા રહો બરાબર આપણે છે ને મફતમાં કામ કરવાનું બંધ કર્યું છે એવું હોય એ તો પછી આવશે કે પછી નહીં જો તમારા કળવામાં અહીં ભૂત ગઢાવું હોય હવે એ કરો તો બીજો કોઈ મારો ભય થાય છે યાર. એટલે ભય નહીં જાતો પણ આ કળવાન માં ભૂત બેસી ગયું છે ને મને માતાના તમન જઈને થાપ આવશે ને તમને થાપ આવશે ને એવા તો મોઢું બધું ઉજઈ જાય યાર હું કહું હા કેટલો વ્યવહાર થાય એવો વ્યવહાર તો આપણે લેવાનો જ નહીં હજી નહીં લેવાનો ના ફ્રીમાં ફ્રીમાં નહીં તો તમારે હવે છે ને હા. મારા નામની રમેલ કહેવડાવી પડશે અને મને છે ને આખી જિંદગી ગુરુ માનવો પડશે તો આજુ ભૂત કાઢું હું બાકી આ ભૂત કાઢવાનું થતું નહીં એટલે આ તમે ચો રમે લે એવા લાગો છો ભલા મોણા યાર. તમારા પિયાલા જ કયો પીવો ભા પીવા અલ્યા મને પાઈ દેજો એ તો હું પી લે હાથે નાથે પ્યાલો તો ઈ પ્યાલાની ચિંતા છોડો બાકી તમે રમેલ કેવરાવાનું થાય છે કે નહીં થતું રમેલ તો ભુવાજી અમે ચાણ કેવડાવ છે ખબર છે. હા કેવડાવશે ના નહીં લાખ રૂપિયા ખર્ચો કરશે પણ ચાણ જાણા તમે મરીને પાટીએ બેસો ને હરી થાવ ને તાણા એટલે જીવતે રમેલ નહીં કેવરાવી એમ જીવતા તો કોઈની ના હોય યાર. શરમ આવક નહીં આવતી યાર. એટલે આ જગા ભૂવો છે કોંગ્રેસ જેથી 13 કરોડ રૂપિયા ખર્ચી શીશીને આવ્યો છું વિદ્યા 13 કરોડ રૂપિયા ખર્ચીને કોંગ્રેસ જઈને આવ્યો હોય કોંગ્રેસ ને રમેલ ને હું લેવા દેવા. એટલે એ બધું લેવા જેવા છે તારે મારી રમેલ કેવરાવી દે કે નહીં જો તને કહું તારે કડવામાંથી ભૂત કઢાવવું હોય અને તારે કડવાથી બચવું હોય તો તારે મારા નામની રમેલ કેવરાવી પડશે બરાબર અને મને આખી જિંદગી ગુરુ માની અને મારા પગ ધોઈને પીવા પડશે હોય મંજૂર છે હા મંજૂર છે તો પછી લાગ ભાઈ આ બાપા તો હવે ડોહા હું શું કહું નહીં કેવડાવી રમેલ બે જા તો કોઈ નહીં હું તો હેડ જાણે યાર. એ ભુવાજી ઉભા તા કુણો છોડ કરો યાર ભલા મોણા કોકના મકોડા તૂટી જાય એટલે ઈમડી માં ભુવન આશીર્વાદ કોઈ મળતા જ નહીં બરાબર એવા આશીર્વાદ નહીં જોતા આમાં તો. હા તો કોળી વાળો તો હવે હું લાયો ને પેલા તો હું સીધા ધોકા છોડતો બૈડા મત
હવે એવા આશીર્વાદ નહીં જોતા પેલા કળવાને સીધી રીતના કરજો આપણે ભૂત કાઢીને લઈ જાઓ. ભૂલી જ નહીં જાય ને પેલું ના રે ના રે ભૂલ્યા યાદ છે ને ઓય યાદ છે. ઈ માલી દો કોઈ રમેલ કે મને ગુરુ ના કીધો કે મારા પગ ધોઈને પાણી ના પીધું ને તો મને માતાના ડોહા હેલી ફેરી કળવામાં ભૂત ગાડીને તારા ઘરમાં મેલી જાય. ના 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 બધું કરશે પણ કળવો જાણા મોણા રીતે થઈ જાય એના પછી બેજો હેડો એ બા હા મને તો ઈ નહીં સમજાતું કે આ ભૂતને હું બાટલીમાં પૂરી અને એની જગ્યાએ મેલીને જોતો તો આ ભૂત કડવાનમાં આવ્યું ચોહી. ઓવાજી ઓમાં એક વાત છે આઠના કાર્યા હૈયે વાગ્યા એ કડવા તું એ ચોયના ના રાશ્યા એના છોકરા ચોઈના નારાય ચમલે એના છોકરા એ બાટલી ખોલ દીધી હતી ભૂત બહાર નીકળી ગયો અને કડવાના અંદર પહેરી ગયું. કડવો વહા પડ્યો તો એના છોકરાને એનો છોકરો રોડ ઉપર દોડ્યો અને કડવો ઉડતો ઉડતો આવતો તો બરાબર છે તે એનો છોકરો મને ભેગો થયો તે એનો છોકરો મળી ગયો અને કડવો મારા ચીડી આટલા સુધી આવ્યો આટલા કડવો ગાયબ થઈ ગયો. હું પેલા ટાવર ઉપર ચડી ગયો કારણ કે કડવો મને મારવા માંગતો તો એના છોકરા ચીડી કેમ ના ગયો. એના છોકરા ચીડી ચમ ના જો. હા ઈ તો એના છોકરા છે એને શું કા મારે. હા તને ના મારે ઈ જો તમે મારા ચીડી ચીડી આવે તો પણ ઓનામાંથી ભૂત કાઢવું પડશે ગયા. આનામાં ભૂત કાઢવું હોય ને ડોહા, તો મારે વાયકણે વિધિનો સેટઅપ લગાવવો પડશે. સેટઅપ ઓય એટલે આ ભુવાજી સેટઅપ તો લગનમાં આવે ખબર પડક નહીં. લે ડોહા તને કોઈ ખબર નહીં પડતી. વાયકણ વિધિનો સેટઅપ લગાવ્યો વાયકણ આવશે કડવો અને પછી આપણે કડવાનમાં ભૂત નહીં કાઢવાનું. ઓવા 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 તો પછી ભૂત કડવાનમાં છે તો પેલા કડવાનમાં બોલાવવો પડશે કે નહીં બોલાવવો પડે. ઓય ઓય એ જેતાને તો બોલાવો પડશે બોલાવો પડશે. હે ત્યાં વગર સોનું મોનું બેસ ભૂંડ. મેં શું કરી છે માનમ લ્યો યાર. તો કડવાએ શું કર્યું તું છેટો છેટો કહી એ જો. ભૂત નહીં બન્યો તે તું ભૂત નતો બન્યો. એ તો પણ મેં કોને હેરાન નહીં કર્યા. યાદ છો ની મને. હવે હું શું કહું હા માર લે આ પગ ઓમ રાખ. પલોઠી તો વાળવા દો. મારે વાયકણે વિધિનો સેટઅપ લગાવવો પડશે. હા તો ડોહા મી પહેર્યો છે આજે જગા ભુવાનો ગેટઅપ. શું પહેર્યું? લુગડા પહેરે લુગડા. લે ગેટઅપ કહેવાય ડોહા. યા ગેટઅપ લગનમાં આવે. લે લે મારા વિધિ જ નહીં કર્યું. ના ના ભુવાજી હે હા હા ગેટઅપ ગેટઅપ. તો મીએ પહેર્યો છે જગા ભુવાનો ગેટઅપ હા અને આ લાજો વિધિનો સેટઅપ. હા દેખ ની આ તો એ દાળ વાળું હો જીદાર વાળું જો કરી હતી કન એટલે ઈર્યો હતો ગતો ને આ અલગ છે. એ હોય ઓએ બરાબર. આમ તો કાજુ બદામ થોડા લાવ્યો હોય તો બે ઢોળા ખોટ પડી. એટલે ડોહા હોય તું ખાવા આવ્યો છે કે પેલા કડવા મોહી ભૂત ગઢાવા આવ્યા છે. એ તો સેટઅપમાં ના હોય બધું. એ બધું ના આવે. હા તને નહીં ખાવું. નહીં ખાવું વાળી. હવે હું કડવાને બોલાવું છું. ઉભા રહો ઉભા રહો. હા આ ક્યાં દેશની અગરબત્તીઓ છે હજી? એટલે હારી કોંગ્રેસ દેશની અગરબત્તીઓ છે. ભલે આવડી રી ડોહા હા. પણ મને માતાના હારી 6 મહિને ઊંધી હળગી. 6 મહિના. હોય જ ને તાર. અમે શિયાળામાં શું કરતા ખબર છે? હા. આ અગરબત્તી હળગાય ને આછી રાત તાપતા. વધારે ના થઈ ગયું. હે વધારે ના થઈ ગયું. એટલે તો ચાલે. ચાલે ઓવર ના કહેવાય. ખાવા દેતા. તો હું કડવાને બોલાવું છું ડોહા પણ એક શરત છે. જેટો. લે ભૂંડ પણ તું શાંતિ રાખ કે. હા હું કડવાને બોલાવું છું હા. પણ મારી એક શરત છે. જેવી પહેલી શરત કે તમે ભૂલી ના જાતા કે મારી રમેલ કેવરાવાની છે અને મને ગુરુ કહી અને મારા પગ ધોઈ અને તમારે પાણી પીવાનું છે. અને બીજી શરત હા કડવો આવે એટલે તમારે નાહી જવું હોય તો મારે હવે આગળ વિધિ વધારવી જ નહીં. ના ના હું લે નહીં જાઉં. એટલે હા તમે બીકુણ છો મને અચ્છા, એ ખબર તો બીક તો લાગે તો હોય. પણ નાહી જાય ને તો તમને ખબર છે જે નાહે ને એના મોય ભૂત પહેરી જાય અને મોયથી એમને એમ ખાઈ જાય આખે આખે. બાપા તોય નહીં નહીં જવું ખાલી કડવો મને મારે ના એ તમે હો રાખજો ઓછી નહીં હલું. સારું તો હું હવે મંત્ર મારું છું બરાબર. હા મંતર મારો કે જંતર મારો જે મારું એ મારો પણ ભૂત કાઢો.
તો ડોહા હા. હું હવારે ઉઠ્યો ને હા એટલે ઉઠવામાં થોડું મોડું થઈ ગયું. તે વહેલા ઉઠતા હોય તો હુલ્યા પડ્યા રહો, મોડા સુધી હુલ્યા રખડો હોય યા. એટલે રાતનું મારે ભૂતો કાઢવા જવાનું હોય છે અને દાડે ભૂતો કાઢવા જવાનું હોય છે તો પછી ઊંઘું કે નહીં? એ તો ગમે તે 12 કલાક જ નોકરી કરવાની હોય, આ ભૂતની નોકરી જ ગણાય. સમજ્યા? રાતે ઉઈ જવું પડે. એટલે નોકરી કરેલી આ જગો નહીં, આ જગો બિઝનેસ કરે. આ તો ભાઈ મોડા જ ઉઠો કે ત્યાં બિઝનેસ કરતા હોય. તો આજે હું વહેલા મોડો ઉઠ્યો હા અને મને મારા કાકાએ સોયો છૂટો બૂટ અને બૂટ પડ્યો અળવો. તો ભુવાની આબરૂ કોઈ નહીં. લે કાકા જોડે જ ના હોય ને આપણું. હા એટલે ભાઈ ભૂવો બૂટ ખાય એટલે ના હોય કેવાય. મારો શું ભૂવો માર ખાય લે? એટલે કાકા ની તો ખાવી પડે. કાકાની ના ખાય. લે પણ શાંતિ રાખ છે, મને મંતર બોલવા દે. હા બરોબર બોલો. તો હું હવાર ઉઠ્યો હા મોડો. બરોબર એટલે મારા કાકાએ સોયો મને બૂટ બરોબર અને બૂટ પડ્યો અળવો બરોબર. અને ડોહા હા આયો કળવો. એ ડોહા હા એ કડવા આ બધા શું નાટક છે લે? એ ચેટા આ બધા શું નાટક છે લે? એટલે બેસકી બેસ. હું કાળવો નહીં બુઆ, હું લેબડા વાળું ભૂત છું. મને આનો ભૂન કઈ અકીલા જેઠા તેમાં મેં જેઠો કીધો. બેસકી હમણાં મારશે હમણે. તો લેબડા વાળા ભૂત હા ઈ મોહન આલ મને મોહન. તો લેબડા વાળા ભૂત ભાઈ હા આ બાયગા ના મજા. તમે ચમ તે વાયકણ કડવાન મોય આયા છો? મારા શ્રાપ હતો તાંત્રિક નો. હા. 2 વખત શરીર બદલવાનો. મેં શરીર બદલી દીધા. હવે હું કાયમ માટે આઝાદ થઈ ગયું. તો આઝાદ થઈ ગયું હોય તો પછી નેકળ કેવું હોય થી કડવાન મોય શું કામ બેહી રહ્યું છે? આ શરીર મને ગમી ગયું છે. જ્યાં સુધી મને મોક્ષ નહીં મળે ત્યાં સુધી આ શરીર લઈને હું આટલામાં ફરે જઈશ. ડોહા, આ કડવાનું શરીર મારા માતાના આખા ગામમાં કોઈ ગમતું નહીં, ના ભૂતને જેવી રીતે ગમી લે. હે બુઆ, મજાક નહીં, હું મજાકના મૂડમાં નથી. એ ભૂતળા આ તો હાથ પિંજર હે. આના મોય કોઈ લેવાનું નહીં. શટ અપ. મારે યાર હે? મારે છે. તો પછી માપ માર્યો કે એટલે હવે શું કરું? અહીંયા કેમ બોલાયું મને? એટલે હવે તારું જે થાતું હોય ને હા, એ અમારે હાલી અને અમારે તને અહીંથી છૂટું કરવાનું છે. હા, તમે નહીં પુરમાણી શકો. હે? તમે નહીં આલી શકો. હું માગી છે. અલ્યા બધું હાલવું છે, ડોહા હાલવું છે. હા આલુ પેઢીઓથી હું પૂછ્યું હું. જીવ ના માંગતો ને કે નહીં હાલે ચોખ્ખી વાત છે. પેઢીઓથી તું પૂછ્યું હોય ને હા, તોય મારે તને ખવડાવવું છે. અલ્યા તારા શું ખાવું છે એમ કે ખાલી ખાવાના ગોડાઉન મંગાવી દઉં. શું કેવું? તો બુઆ વાભળ. આ ડોહાનો છોકરો છે રોતડો. મારે ખાવું છે મરચું રોટલો. અલ્યા પણ આટલું બધું ના હોય. માપમાં થોડું બોલો. બજેટમાં જ છે. તારી પછાડી ફેવરી ભુવારી ચપ્પલ ખાડા પડવા વળી ગયો. ગોડાઉનની વાત કરે ને મરચું રોટલો પીરસીકતો નહીં. એટલે મરચંડ રોટલો એમની એમ નહીં આવતું. અમે હોય 3 દાડા સાપીને રખડો. તો હવે તાર હું જાઉં. હે ના હાલ દઉં તને. મારી મશ્કરી કરવા બોલાયું હે મને. એ ભૂતળા પેલા જેવી ડોસ્યો વધી નહીં એટલે મરચું કોણ લહોટા લે યાર. હું તૈયાર છે સાલ છે. હા હુકુ આલ દઉં. મારે ખાવું છે મરચું રોટલો. હા તો મરચું રોટલો હાલવું છે. ભલે મારી પેઢી વિખરી દાતી મરચું રોટલો લાંબા. આ કંકુએ મરચું જેવું જ લાગે છે ને હાલજો કે ખાય. बीच में ना बोल. बीच में मत बोल. હું કહું છું લ્યા સોના મને બેહો ની મજા આવે. ભુવાજી હું આવું હો ખેતર. અલ્યા પણ લેસ ના કામ મરી જાય. હું શું કહું આજે પેલા ઘેર જવા જો ગયા આ તો માર કરાઈ ગયા. એવું છે કે આ બેઠો એટલે હું શું કહું મરચું રોટલો તો તમે ના લો. ભલે મારી પેઢી વિખરી જાતી મરચું રોટલો લાભ આવે. આટલી નબળી હે તારી પેઢી. હે ના હજુ 10 રૂપિયા જ પડ્યા છે એમ તો. હાવ એટલું બજેટ નહીં આપણે. હાવ ખાલી નહીં પેઢી. લે ડોહા હા ઈ હરખું રે. હું શું કહું મરચું રોટલો તો તને આલો પણ તારે છે ને
જતું રહેવું પડે, ગેરંટી આલવી પડે મને એમ. ગેરંટી એમ હા ફૂલ ગેરંટી. એટલે પણ ડોહા હરખું રે કે ભુવાજી જોવું યાર વેણ વધાવો ચેક એમ જોજે વેણ છે કે વધાવો છે, આ ભૂત દહાક લીધા હું લઉં છે વેણ લઉં વધાવા લઉં વધાવો લો. પણ મેં તો ભુવાજી આ ભુવાજી મંત્રવાળી માળા પહેરી આ બધું બાપા રે લે ડોહા તું તો વાઈ બેઠો તો ને એટલે કેવી રાત કર્યો એ ડોહા ભુવાજી આ સેટઅપ બેટઅપ જતું સેટઅપ ગાયબ થઈ ગયો. વાહ તારા શરીરમાં કઈ નથી બીડીઓ પીપીને આવી રહ્યું હો બધું. હવે ડોહા, હવે આ મારે વિડીયો પીવાનું બંધ કરવું છે. પણ તને કેવી રીતે ખબર કે મારા શરીરમાં કોઈ નહીં એમ? તારા શરીરમાં હું પરેશવીન છું. એમ હા હાય. એ ડોહા, હવે આ ભૂતને કાઢવું પડશે. તમે એક કામ કરજો, હા ઘેર થઈને મરચું રોટલી લેતા આવજો. હું ઓય હા તંદો તરત આવજો. કોઈ નક્કી નહીં એટલે રોટલો થયો હોત લઈને આવું ના થયો તો લઈને આવું સારું તમે લઈને આવો. અલે ડોહા જલ્દી જા મારા પાસે ટાઈમ નહીં. બે ની પેટી વિખેરી નાખીશ મને તો બહુ રી ચડે. જાઉં હા જો હું શું કહું ભૂતભાઈ, હા આપણે તો ભાઈ દૂર રહીને વાત કર દૂર રહીને વાત કર. આપણે ભાઈબંધ નહીં. હું શું કહું, જેવી એમ મજા આવે તમારે લેવડા ઉપર. નહીં મજા આવતી લે કંટાળો આવે યાર. હે ઓય યાર એક ને એક જગ્યાએ કંટાળો આવે મન તો ઈકન તમે એમ રાતના ઊંઘો તો શિયાળાની ધાર તો આવતી છે. અરે ઠરી જઈએ ઠરી મને માતાને હમણાં થોડા દાડા એવી ઠંડી પડવા વળતી છે ને એટલે તો આનું શરીર જાલ્યું હોય. અલ્યા વન શરીરમાં કોઈ નહીં મને માતાના. શરીરમાં તો તારાય કોઈ નહીં પણ કહેવાય નહીં મારા તું યાર ભાઈબંધ થઈને આબરૂ કઢાવે છે. હાથ લઈ રે હે હાથ લઈ રે ગભા ઉપર મજા નહીં આવે. તું ભાઈબંધ- મને તો બહુ રી ચડે. તને બહુ રીઝળ આવે? હા હાથ લઈ રે. હું એક વાત કહું, હે હા. કિરીશ કા સુનેગા ગાના? કિરીશ કા સુનેગા? કરીને કંટાળો આવે એવી વાત. હે ના મજા આવી? બોલ્યા વાળો બેહરે પેલો મરચી રોટલો લઈને આવે એટલી ગળા. લે પણ હું શું કહું, ચૂપ શટ અપ. हाथ में रोटी जेब में मिर्ची आंखें इधर उधर हालत है खिचड़ी पीछे से आवाज आई कौन है रे बा बोला मन में आज तो गया रे डर डर के चल रहा बाबा मिर्ची रोटी लेकर आ रहा बा भूत दिखा तो भागेगा जगह भुआ को ही पुकारेगा डर डर के चल रहा बा मिर्ची रोटी लेकर आ रहा बा भूत दिखा तो भागेगा जगह भुआ को ही पुकारेगा ओम फन ओम फन ओम फन ओम फन નિહાળ! 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 એક વખત તારા કીધું મોને અને તો અહીં તડકામાં સોયલે હોય આવ્યું એટલે તને હું લાગે બધું તારા કીધું મોને લે. મરતું રોટલો આવશે તારે ખાઈને પછી વિચારીશ. ત્યાં સુધી આ બધા નાટક ના કર. મને તો બહુ રી ચડે. લેબડાવાળા ભૂતભાઈ. જા. વખત ના બોલ. ઉભો થા. હાથ તેરી કી. બચાઈ. આઈ ગયો મરચું રોટલો તું પાવર તમ કરી તું તમ પાવર કરી. છે. પણ બનાયા છે. એ તાર મરચું રોટલો ખા શીખું ના લાગે તો મને કહેજે તો લેબડાવાળા ભૂતભાઈ, આ ડોહાન છોકરો છે ને, ઈરા છે રોતડો. હા હા તમારો આવી ગયું મરચું રોટલો. પણ શું કહું, ભાઈબંધની મારા થોડુંક આલજો ને મને. ના ભોણામ ભાગ નહીં ભોણામ ભાગ નહીં. કોણામ નહીં ભાગ, ના લાય થોડુંક આટલું. ના લાય. અલ્યા હાલના પણ એના ખાવું હોય તો
ઓ તારી ઓય ને નજર લાગે લે રસ્તામાં લઈને આવે એટલે રસ્તો હરખો ના હોય. જો હે હા હા મુજી કો હા આયરો મરસું ખાય છે હા એટલી વારમાં હું એના મોય ભૂત કાઢી લઉં હા. અને પછી પેણે લેબડે જઈ હા. અને મુક્તિ આલી દઈએ બરાબર પણ રમેશનું યાદ છે હા એ તો યાદ છે. ખાલી મો ભૂત કાઢું ને કડવામાં અહીં હા. ઈ તમે જુઓ હારું હારું બાપ લે તો ને હો ખાઈ રહ્યો મરસું ભૂતભા, ભૂતભાઈ એ લેબડા વાળા ભૂતભાઈ જો ડોહા કડવા અરે આવું હા લે આરું લેબડા વાળું ભૂત છે એટલે આ તારો ભા તારા અંદર પેઈ ગયું રહ્યું તારા છોકરાએ દાંત વાળ્યો તો તમે તારા અંદર આવી ગયું રહ્યું અલે આ મને તો કોઈ ખબર જ નહીં. આ ભુવાજી બીએ બોલાયા તમ તારી ભૂત ગાજ્યું હો બુઆજી હવે વાનું કરશું. મને હારું કર્યું યાર. એ કડવા થોડો હાલકી મરચું રોટલો એટલે એ મરચું રોટલો નહીં ખાવો વાના કોક કરો વાના તો વાને તો કરે બરાબર હા પણ પેલું ખબર છે હા એ તો ખબર હે, હા ખબર તો હેડો લેબડે જ આવું પડી જાય આપણે હા તે હેડો એ કંટાળ. હા અને ખબર નું કહેતા હતા એ રે. એ તો હું તમને આગળ જઈને કહું લે હાડો. એટલે ગમે એવા તોફાન કરો ને તો આ જગા ભુવન હાથમાંથી આ સુધી કોઈ ભૂત જીવ નહીં તું જાય લે બા હાઉ આરી દાવા મારા હાથમાંથી એમ કહેજો એ તો તમને ખબર યાર તમને ખબર ના ભૂત ના ખબર અમે કોઈ ના જોણીએ. હા. તમે ચવલા કોઈ ના જાણો બા અલે હવે તો કોંગરુ વાળા હા પેલું ભૂલી જા એ તો યાદ છે યાદ છે ને? હો હેડ હતા હું યાદ કરાવી લે એ રે. તમે હેડો ને તો પછી કહું યાર છેલ્લી લે હાડો. અલ્યા હવે આપણે તારી જગ્યાએ આવી ગયા તારે ચિંતા કરવાની જરૂર છે જ નહીં શું કેવું લે કડવા તું હમણાં આવજે જી કેવું એ કો અમે હું કા ના પાડીએ હું કેવું બા. એટલે કડવા હા હવે મારે આર્યા ભૂત જોડે થોડી વાત કરવી પડશે થોડી વાતચીત કરું હા અને એને કોઈ રહી જાતું જ નહીં ને મારે પૂછી હા. અને એને હવે મુક્તિ આલવી પડશે તો આટલા દાડા હું મોશો મારી એટલે બાકી લે પણ પછી કાયમ માટે મુક્તિ મળી જાય. ઓએ તું તો હું ના જીવ કર લેવા તમે ના નહીં પાડતા. મોશો મારી એવું લાગતું હોય તો મેલ દઉં ના ના લ્યા એને તો બોલવું નુંદીરાન ફૂલવું યાર ભલા મોણા ની વાતો તમે ચો જોન આલો હો. તે એને વાત કરવા દે લે આપણે ભૂંડ જો કે નહીં બંધ એના મંત્ર જ બંધ થાય. એ જેઠા બંધ થઈ જા હો હવે મને વાત કરવા જેવી જ નહીં પણ કરે પેલો ચો બંધ થાય છે કાળ મુઠો. શાંતિ રાખો હા અલ્યા ઓવે ના ના હાથ તો નહીં કાતું શું કાતું અલ્યા ઓવે મુક્તિની વાત ભૂલી ગયો હું ના ના લ્યા કિરીચકા નહીં સુનવું હે ઓવે કડવો ઈ તો છે જેવો ઓવે ઓવે ઈ તો વ્યવહારની વાત થઈ ગઈ ને મારે તો આમ તને મુક્તિ મળી જ જાય ને. એટલે એમાં હું જેવા તેવા જોડે વાત કરતો જ નહીં બરાબર ભૂતન હું વધારે મોટું નહીં હાલતો આ તો તું મારું ભાઈબંધ છે ને એટલે ના કે છૂટું જોડું થળીએ ઉહે હારું ઉહે કડવાઈ હા. આપણે વાત થઈ ગઈ થઈ ગઈ વાત. ઉહે શું કીધું? હા તો ચીવી વાત કરે છે હા આ તો એમ કે છે હા. કે આ તો તમે હતા જ તમારી શરમ ભરી હા. ને કે આ બે ને જીવ લીધા વગર મેલું ની મું તો આટલા દાડા તમે આયા તો હું ભોખડા ઊંધા પાડ્યા લે કરવા મેલજુ ઘડીક વાર તારા મુઢે ચાલો ટેપ માર કે પૈસા એને મુક્તિ મળી જવા દે પછી જે કેવું એ કહેજે. હા તો કડવાઈ હા આ ભુવાની નજર છે ને હા એ કોઈ દાળ નહીં ચૂકતી બરાબર. તમને લાગે ચૂકી એવી નજર હોય મારી ના ના ડુંગળી જેવા ડોળા હી. તો આ ભુવાની નજર છે ને ડોહા કોઈ દાડો નહીં ચૂકતી હા અને આ ભૂતને આજે મળી જાય મુક્તિ ને કે જો જતું રહ્યું. આરી કાયમ માટે મુક્તિ મળી ગઈ ને. હવે જીવ આ કદી પાછું ના આવે એ બુઆજી એ ભટકતો તું ચમ. એને મરસું રોટલો ખાવા હતો ને એટલે
તો એમાં તો કેટલા હાડીઓ ચડાયા નહીં પહેલા એટલે- કઈ દીધું હોત તો તારા એટલે ઈમડીમ ના કે એના માટે એના માટે છે ને મારા જેવો ભૂવો હોવો જોઈએ પૂછનારો બરાબર બધું પૂછે કમ્પ્લીટ રેડી હા અને ભાઈબંધ રીતે વાત કરે ને તો દીધું કે બાકી કે નહીં વાત સાચી આપડા મેન ના પણ આપણે ઘરના ભુવર ઘરના પાવડિયા થઈએ આ એ વાત સાચી. ઈમડીમ તો કઈ મી તેર ખડર કરશે નહીં વાત સાચી ભૂત કાયમ માટે મુક્તિ મળી ગઈ હવે જાતું હેરાન નહીં કરે હવે તમને છે ને હા. આ ભૂતથી આજથી મળી ગયો છુટકારો હા અને તમે ગમે તેમ હવે અડધી રાતના ક્ષેત્રમાં ફરો હા બપોરે ફરો હા. રાતે ફરો હા. સવારમાં ફરો બરાબર. મને ફરો ગમે એમ ક્ષેત્રમાં હા. આ ભૂત બોને તમને કોઈ કમ્પ્લેન્ટ આવશે નહીં હા. આ ભૂતની હાથથી તમને છે ને હા છૂટ મળી જશે બરાબર અને આજથી આ ભૂત છે ને તમને કોઈ દાડો હેરાન નહીં કરે તો પછી વગાડો દેશી એ? એટલે હું છે ને કડવાઈ હળવું હળવું નાચે હો ચપ મારે યાર પગમાં પલેટ છે ને નેહરી જાય તો ના બરાબર હે? તમારા હિસાબથી જ નાચજો તમે ओ नाच रे खुल के आज नाच रे ओ नाच रे खुल के आज नाच रे भूत गया तो અલ્યા બસ લે આટલું હવે ક્યાં નહીં જવાનું આપણે આવ લે હાડો હે હેડો. હેડો ચાલ. ત્યાં કંદા બધું પટી ગયું પણ તમે પેલા પૂરોજીને બે જણા વાત કરતા હતા એનું નિવારણ આવ્યું ને એ શું વાત હતી એ તો કડવા હા ભુવાજી એમ કીધું કે મારે બેરમણી લેવી નહીં વાહ ભાઈ વાહ ખરેખર આવા ભૂવા જેવો તો આપણને કદી એ ભૂવો ના મળે એટલે આ ભુવો જિંદગીમાં ના મળે એમ કે તમે યાર ભલા મોડા પેરમણી ની ના પાડી તોય તમે આવું બોલો બેરમણી ની ના પાડી હા અને રમેલ નું કઈ ગયો કેમ કે રમેલ? મારી રમેલ કરવી પડશે આખી જિંદગી હું તમારો ગુરુ હા અને તમારે મારા પગ ધોઈને પાણી પીવાનું અરે એના પગ તો જો કાળા મેસ મેલ વાળા હોય ને આ થૂ થૂ બધા તો અને મારી વાત આપણો એ તો કોઈ દેવ બીજો હતી ને આપણે રમેલા લે લે એટલે એ જ ને પણ આ તો તારા અંદર ભૂત પહેરી ગયું ને એટલે કોઈ ગધા માટે ગમે તે કોક બોનું કરવા દે તે મેં હાય હા પાડી પણ હવે એક કામ કરીએ આપણે હા આજ તું બિસ્તરા પોટલા ભરજે આપણે મનાલી જતા રહીએ ફરવા બરફમાં ઓહ, રમેલ બમેલ બોલાને કોઈ આલવી નહીં મારી વાત આપણો કે અમે ભૂત જતું રહ્યું ચિંતા ચિંતા નવી એકે રે નહીં પણ મનાલી જવાનો ખર્ચો કા ખોટો કરવો ભુવાને આપણે વાયદો કરી દઈએ અમારે પૈસા આવશે ને વેચ થા તાણ અમે તમારા રમેલ કેવરાવશું પણ તમે અમારા ગુરુ ખરા એમ કરીને વાયદો કરે જવાન કદી એ રમેલ કેવરાવી નહીં પૈસા આવવાના નહીં કે રમેલ કરવાના નહીં કુણીએ ગોળ છોટાડો બસ એ જ કરવાના લ્યો હાડો હેડો એટલે ડોહા પેલું ભૂલી ગયા છો કે યાદ છે ના એ તો વાત કરી દીધી કળવાજી નહીં યાર આવ કડવાઈ આપણી રમેલ કશો વાંધો નહીં વાપડો એ રમેલ ચાણા થા જાણા અમારા જોડે પૈસાની સગવડ થા તાણા કારણ કે બગીમાં તમારો વરઘોડો કરવો છે ધૂમધામથી રમેલ કરવી છે એટલે 4-5 લાખ રૂપિયાનું સેટિંગ થા તાણા આપણે રમેલનું આયોજન કરશે ભાઈ તારજો ગળી રમેલ નું નામ લેવા નહીં આપણે રમેલ જીવી તેવી નહીં કરવી તમારી હો અલ્યા આટલું મોટું આયોજન ચો કરવાનું જ્યાં આવે? તમે અમારા ખેતરમાંથી ભૂત કાઢ્યું લાગશે વાર પણ આવશે મજા મજા તો ગુરુ વાળો યાદ હશે ખરા એ વાત નથી ઉપર અમારા પજે લાગો ગુરુ. હેડો, પજે લાગો આ લ્યો લ્યો ઓ બાપા ઓ કડવા તું યા આવતો ને ભેગા ભેગો તું યા આચ્યો જ આઈ જીવ ના કીધું એમાં તો એમ ના આખી ચાલે ગુરુ એમ ના ચાલે હા, હવે મને વિશ્વાસ થયો કે તમે મારા છે ને શિષ્ય બની લાયક છો બરાબર તો આપણે ભૂલી નહીં જવાનું પેલું બરાબર નહીં પણ યાર ભૂલ્યા બાગીનો ને બધો ખર્ચો જો બા કરવાનો આવે. ના અમે તો 5-10 લાખ વાપરવા પણ વાપરવા ખરા પણ પૈસા આવી તાણા હો? હારું, હેડો. હેડો લે તાણ હવે આજથી આ સિરીઝ પૂરી આવજો તાણી એ બોલો જે બાપા કી काली विधि का नाम तो गरु देश से आया तूफान તો મિત્રો જય માતાજી વિડીયો જોતા જોતા અહીંયા સુધી આવી ગયા હોય તો આપણે ખાસ વાત કરીએ હો કે ભૂતની સિરીઝ આપણે અહીંથી પૂરી કરીએ હો અને થોડા અફસોસ સાથે કહેવામાં આવે હો કે મિત્રો ભૂતવાળા વિડીયોમાં આખો દિવસ શૂટિંગ કરવામાં જતો આખી રાત એડિટિંગ કરવામાં જતી
છતાં ભૂતવાળા વિડીયોમાં આપણને એટલો બધો રિસ્પોન્સ નહીં મળ્યો એ આપણને થોડું એવું રહ્યા કે મહેનત કરી અને આપણને રિસ્પોન્સ ના મળે એટલો બધો, પણ છતાંય તમે જે થોડો ઘણો પ્રેમ આપ્યો હો એવો ને એવો પ્રેમ આપજો એ આશા રાખ્યો. અને હવે આવનારા ભવિષ્યમાં આપણે કંઈક એવી સારી સિરીઝ લઈને આવશું અને આનાથી વધારે પ્રેમ આપો એવી આશા રાખીશું. તો હવે બે શબ્દ બા અને જગો ભૂવો કહે. તો મિત્રો સપોર્ટ ફૂલ કરજો. તમારો સપોર્ટ હશે તાન તો અમે આગળ જા એમની તો ચોકન જા કયો. હા સપોર્ટ ની જરૂર છે. જુઓ તમે લુગડા ફાટી ગયા છે હવે. બે શબ્દ તમે કહી દો. 2 શબ્દ એવું નહીં કહી દો મિત્રો. તો જય માતાજી મિત્રો. તો આ ભૂતવાળી સિરીઝ છે એમાં બહુ મહેનત કરી અમે એડિટિંગ માટે, બાકી વિડીયો માટે, શૂટિંગ માટે, અને હજી આ સ્ટેન્ડ લગાવીને વિડીયો આ શૂટ થાય છે. તો બહુ તકલીફ પડી પણ જુઓ એટલો રિસ્પોન્સ મળ્યો નહીં. પણ એવી આશા છે કે હવે તમે રિસ્પોન્સ આપશો સારો. તો મિત્રો હવે અમે એક સારી એવી સિરીઝ લઈને આવશું, બરાબર? તો એ સિરીઝમાં તમે સારો સપોર્ટ કરજો અને અમને સપોર્ટ કરજો. તો મળીએ હવે આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય માતા. અને હા મિત્રો ખાસ વાત ફરીથી કહીએ કે આપણી ભૂતવાળી સિરીઝ અહીંયાથી પૂરી થાય. હવે કોઈ ભાગ નહીં આવે.